જ્ઞાન વડે મનની શુદ્ધિથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. આજના વૈજ્ઞાનિક યુગમાં લોકોએ ભૌતિક વસ્તુની ઘણી જ પ્રગતિ કરી છે, છતાં તે પોતાના ચેતન આત્મામાં હજુ ઘણો જ અધૂરો છે. પોતાના અસલી તત્વને તે જાણતો જ નથી. તેથી જન્મ મરણના ચક્રમાં તથા કર્મ વિશેનું ઘણું જ અજ્ઞાન છે. પ્રકૃતિની જડ માયાની ટેવોથી તે મુક્ત થઈ શક્યો જ નથી. તે ખૂબ જ મૂંઝવણ ભરેલા, દુઃખોમાં ઘેરાયેલા, તમોગુણી ભરેલા અને પોતાના અહંકારથી કહેવાતી પ્રગતિ કરવામાં મથી રહેલા લોકો પોતાના સાચા જીવનને સમજી શક્યા જ નથી. આ વર્તમાન કળિયુગમાં જીવમાંથી શિવ બનવા માટે, આત્મા અને પરમાત્માના સાચા સ્વરૂપને ઓળખવા માટે મન, વચન, કર્મ અને નિધ્યાસન વડે સરળ ઉપાય છે. નિધ્યાસન એટલે જે શબ્દ, અર્થ અને સંબંધ સાંભળ્યા હોય, વિચારેલા છે, જે સમજણ મળી છે તે સાચી બરોબર છે કે નથી, આ વાતની પૂરી ચકાસણી કરી પાકો નિર્ણય કરવો તેને નિધ્યાસન કહેવાય છે. તો વેદ ગીતાનું જ્ઞાન 1,96,08,53,117 વર્ષ જૂનું છે. તે વેદ ગીતામાં જણાવ્યા મુજબ ઈશ્વરના સાચા સ્વરૂપને નિરાકાર ભગવાન બતાવવામાં આવેલા છે. તો મનુષ્યમાંથી દેવરૂપ બનવા કે નિરાકાર પ્રભુ બનવા મનુષ્યનું મન એ મોટું સાધન છે. મનુષ્ય જો મનના સ્વભાવને ઓળખી લે તો ભક્તિના માર્ગમાં પ્રગતિ કરી શકે છે. મનુષ્યનું મન એ જીવન સુધારો કરવાનું એક સાધન છે. નિર્મળ શુદ્ધ મન જ એ જ્ઞાન નેત્ર છે, જેથી મનુષ્ય સર્વ જગાએ ઠસોઠસ ભરેલા પરમાત્મા હજરા હજુર છે તે નિરાકારમાં એકાકાર થવાની અનુભૂતિ કરી શકે છે. તો આજના વૈજ્ઞાનિક યુગમાં માનવીના મન ઉપર કેટલા પ્રકારના વ્યવહારિક જ્ઞાનના બોજા કરવામાં આવે છે. જે સંસારી રીતે ઉપયોગી જ્ઞાન મેળવી મનુષ્ય કદાચ શરીરનું સુખ તેમજ ધનનું સુખ માણી શકશે, પરંતુ જન્મ પૂરો થતાં પછી જે જ્ઞાન નાશ પામતું નથી તે આત્મા જ્ઞાન છે. તે સદગુરુ વડે જ મળે છે. તો પરમાત્માએ બહાર અને અંદર શરીરમાં શોધે છે. આ ગીતા અધ્યાય 13 શ્લોક 16 તો બહાર નિંદા, ભય, મિથુન તે પશુ વગેરે કરે છે, પણ મનુષ્યને તે બ્રહ્મ જ્ઞાન ન થયું હોય તો તે મનુષ્ય પશુ સમાન છે. જ્ઞાન વિના મન સ્થિર નહીં થાય. તો જ્ઞાન જીવતા ગુરુ વડે પ્રાપ્ત કરી લેવાનું છે.